જૈન મિત્રો, 2 દિવસ પહેલાં એક ભારત દેશની અંદર દુઃખદ સમાચાર કહી શકાય એવા એની અંદર રાજસ્થાન અને મધ્યપ્રદેશ જે આપણા બાજુના રાજ્યો છે, આપણા દેશના રાજ્યો છે, ત્યાં એ કફ સિરપને કારણે એક ડુપ્લિકેટ અને નશીલી કફ સિરપને કારણે ત્યાંના માસૂમ બાળકોને પોતાનો જીવ ગુમાવવાનો રહ્યો. અને આ ઘટના ઘટી પછી આપણી ગુજરાત સરકાર પણ હફાળી જાગી અને તેણે એને કારણે 500 જેટલી ફાર્મા કંપનીઓની એક ફરીથી ટ્રાયલ કરવાની શરૂ કરી, એની જાંચ કરવાની શરૂ કરાવી. તો શું આપણને સવાલ થાય કે જ્યારે કોઈ ગુજરી ઘટના ઘટે, જ્યારે કોઈ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે, જ્યારે કોઈ માવતર પોતાના વાલસોયા સંતાનો ગુમાવે, ત્યારે જ આપણી આ નપાવટ ને હલકટ સરકારો જાગે? ત્યાં સુધી નહીં જાગતી હોય. કારણ કે આ કંપનીઓ, કારણ કે હજી કાલ બનીને તો એની દવા નહોતી બનાવરાવી નાખી. કારણ કે જ્યારે આ કંપની તમે ખોલો ત્યારે એના ક્રાઇટેરિયા હોય, એને જે લીગલ પ્રોસેસ કરવાની હોય બધી કરી જ છે ને એની. અને જ્યારે કોઈ પણ નવું કન્ટેનર માર્કેટમાં મૂકે ત્યારે એની પહેલાં એનું જે લાયસન્સ લેવું પડતું હોય એ પણ લીધું છે ને. અને લાયસન્સ ટેકનિક આરોગ્ય મંત્રાલય પાસેથી ને લીધું છે ને, કારણ કે આરોગ્યને લગતી બાબત હતી. તો જ્યારે આવા નરાધમો, આવા ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ મંત્રીઓ આવા પોતાના ખીચ્છા ભરવા માટે, પોતાના તાજમહેલ બનાવવા માટે, પોતાને આયશો આરામ કરવા માટે, પોતાની પાસે ધન દોલતના ધન કુબેરો ભરવા માટે જ્યારે આવી ડુપ્લિકેટ વસ્તુઓને વેચવા માટે લાયસન્સ આપે ને, ત્યારે એને કારણે સામાન્ય જનતાએ પોતાના જીવથી એની કિંમત ચૂકવવી પડતી હોય છે. અને આજના સમાચારમાં મેં જોયું કે આ બંને જે કંપનીઓ હતી, હલકી ગુણવત્તાની અને મિલાવટવાળી જે કાંઈ બનાવી અને એને કારણે જે બાળકો મૃત્યુ પામ્યા, એ બંને કંપની ગુજરાતની હતી, એક અમદાવાદની અને એક સુરેન્દ્રનગરની. તો હવે આની ઉપરથી મને એવું લાગે છે કે આ બંને કંપનીના ચેકને ચેક તાર આપણા પૂર્વ આરોગ્ય મંત્રી, આપણા દેશના પૂર્વ આરોગ્ય મંત્રી ઢોર ડૉક્ટરની સાથે મળતા હશે. કારણ કે ઢોર ડૉક્ટરે થોડોક સમય પહેલાં પોતાના ગામને એક સ્માર્ટ વિલેજ બનાવ્યું છે, એની અંદર કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે, બહુ ઝાઝો ખર્ચો કર્યો છે. અને એ ખર્ચો પોતાના કોઈ ભાવનગર આજુબાજુની જગ્યાઓ, જમીનો વેચી અને એ પૈસા આવીને એની ગામમાં નથી વાપર્યા. એ ચેકને ચેક આવી રીતે ફાર્મા કંપનીઓને એનો કોન્ટ્રાક્ટ આપેલો હતો અને એને કોન્ટ્રાક્ટના બદલાવમાં આવી ડુપ્લિકેટ દવાઓ વેચવા માટેનું લાયસન્સ ચેક આપ્યું હશે ને, એવું મારું માનવું છે. જો આ બંને કંપનીઓની તટસ્થ તપાસ થાય એકદમ પ્રામાણિકતાથી, આમાં ચેકને ચેક આપણા આરોગ્ય મંત્રીની સાથે શેડા નીકળે આવું મને લાગે છે. એટલા માટે આ કેસની ઝીણવટપૂર્વક તપાસ થાય એવી આપણે સરકારને વિનંતી કરશું.